नमस्कार। आप निहाળી રહ્યા છો आजाद मीडिया लाइव। हिंदू युवा संगठन महुआ અને ગૌરક્ષક મहुआ संगठन तथा भगवा आर्मी संगठन द्वारा आज विजयादशमीना पावन पर्व शक्ति स्वरूप शास्त्रों पूजन करवामां आव्युं हतुं। तेमां समस्त हिंदू समाजना भाईओ द्वारा खीमनाथ महादेव मंदिरना सानिध्यमां हिंदू युवा संगठन महुआ द्वारा विजयादशमीना पावन पर्व पर शक्ति स्वरूप शस्त्र पूजन करवामां आवेलुं हतुं। रिपोर्टर भावेश भाई चौहान, आजाद मीडिया लाइव, महुआ। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। આજે દશેરાના પાવન અવસરે સર્વ સનાતન ભાઈઓ બહેનોને મારી શુભકામનાઓ। એ સાથે આજે ખીમનાથ મંદિરની અંદર સર્વ યુવાનો દ્વારા આજે શસ્ત્ર પૂજા થઈ અને શસ્ત્ર પૂજા સાથે શાસ્ત્ર પૂજા પણ આજે કરવામાં આવતી હોય છે। તો આજનો દિવસ એમ કહેવાય છે કે ભગવાન રામે રાવણને માર્યો અને ભગવાન વિજય પ્રાપ્ત થયા એટલે વિજયાદશમીનો દિવસ આજે આપણે ત્યાં મનાવવામાં આવે છે। એક આતતાઈ ઉપર, એક આતંકી ઉપર ભગવાને એને માર્યા પછી ભગવાન રામ વિજય થયા। પણ સાથે સાથે હું ઘણીવાર કહું કે ભગવાને માત્ર રાવણને નથી માર્યો, પણ રાવણની વિચારધારાઓને મારી છે કે એ જ રાવણે અનેક લોકોને બ્રાહ્મણો સાથે અનેક યજ્ઞોને વિધ્વંસ કર્યા હતા। તો આવા લોકોને મારવાથી ભગવાનને પણ થયું કે આ બ્રાહ્મણને મારવો જોઈએ, ત્યારે એવા આતતાઈ બ્રાહ્મણને ભગવાને માર્યો છે। અને એ રાવણને માર્યા પછી વિજયાદશમીનો મહોત્સવ સારું ભારત વર્ષની વિશ્વ પણ મનાવે છે। ત્યારે આપ સૌના મનમાંથી જે રાવણ વૃત્તિઓ છે, હલકા વિચારો છે, એનો આજે નાશ કરી મનથી આપણે પવિત્ર થઈ સાચા અર્થમાં વિજયાદશમી ઉજવીએ એવી ભાવના સાથે આપ સૌને વિજયાદશમીની શુભકામનાઓ। જય સિયારામ, જય માતાજી।